गुड मॉर्निंग एवरीवन फ्रेंड्स આપણે દ્વિઘાત સમીકરણની અંદર લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.3 પૂર્ણ કરી ચૂક્યા છીએ। આજે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું, બીજના સ્વરૂપો। તો આપણે અગાઉ શીખી ગયા છીએ તે પ્રમાણે કે દ્વિઘાત સૂત્ર જે શીખી ગયા છીએ કે દ્વિઘાત સમીકરણ b² ax² + bx + c = 0 હોય તો તેના બે બીજ કઈ રીતના મળે, તો તેના બે બીજ જે છે તે આપણે અહીંયા જે તમને અગાઉ પણ સમજાવેલું હતું તે રીતના કે જો b² - 4ac એ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 0 અથવા તો 0 કરતાં મોટી સંખ્યા હોય તો તેના બે બીજ મળે છે। તો તે બે બીજ જે છે તે -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac/2a એ રીતના મળે છે। અને જો b² - 4ac લેસ દેન 0 હોય તો તે વાસ્તવિક હોય તે શક્ય નથી, એટલે કે વાસ્તવિક સંખ્યા મળે નહીં। એટલે કે જેનો વર્ગ b² - 4ac થાય, આથી એવું કહી શકાય કે આપેલ દ્વિઘાત સમીકરણના કોઈ વાસ્તવિક બીજ મળે નહીં। અને b² - 4ac ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તેના બે બીજ મળે છે, તે આપણે જોઈ ચૂક્યા છીએ। આમ એવું કહી શકાય કે અહીંયા સૌથી પહેલાં અહીંયા આપણે લખીએ કે બીજના સ્વરૂપો। એવું કહી શકાય કે અહીંયા b² - 4ac એ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 બીજ વાસ્તવિક છે કે નહીં એ તે આની ઉપરથી નક્કી થાય છે કે b² - 4ac પરથી નક્કી થાય છે કે દ્વિઘાત સમીકરણ કોઈ પણ આપેલું હોય, ધારો કે ax² + bx + c = 0 આપેલું છે તો તેના બીજ એ વાસ્તવિક છે કે નહીં તે b² - 4ac દ્વારા નક્કી થતું હોવાથી b² - 4ac ને વિવેચક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વિવેચક કહેવામાં આવે છે। આથી એવું કહી શકાય કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે એ જો b² - 4ac ગ્રેટર દેન 0 તો એ બંને વાસ્તવિક બીજ મળે, તો બે બિન વાસ્તવિક બીજ મળે। ત્યારબાદ બીજું, જો b² - 4ac = 0 તો =0 હોય તો સમાન વાસ્તવિક બીજ મળે। અને ત્રીજા નંબરમાં જોઈએ, જો b² - 4ac એ લેસ દેન 0 તો કોઈ વાસ્તવિક બીજ મળતું નથી। તો કોઈ વાસ્તવિક બીજ ના મળે। હવે આ જે 3 પોઈન્ટ છે તેના પરથી આગળનું આપણું સ્વાધ્યાય જોઈએ, તો ચાલો જોઈએ સ્વાધ્યાય 4.4। સ્વાધ્યાય 4.4। હવે આની અંદર શું છે, તો પહેલો જ પ્રશ્ન એવું કહે છે કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, જો તેમને વાસ્તવિક બીજ હોય તો આપણે તે શોધવાના છે। તો સૌથી પહેલાં અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલું છે કે 2x² - 3x + 5 = 0। અહીંયા પહેલાં જ આપણને આ રીતના આપેલું છે, તો સૌથી પહેલાં a b c શોધી લઈએ। તો અહીંયા a = 2 આપેલા છે, b = -3 અને c = 5 આપેલા છે। તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં વિવેચક શોધીએ, તો વિવેચક
ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. તો અહીંયા બી સ્ક્વેર એટલે કે -3 વર્ગ -4 ગુણાકારમાં a એટલે કે 2 અને c એટલે કે 5. તો અહીંયા -3 વર્ગ કરીએ તો 9 થાય અને -4 દુ 8 અને 8 પંચા 40 એટલે કે અહીંયા 9માંથી 40 બાદ કરીએ તો -31 મળે, જે 0 અહીંયા કરતાં એ નાના છે એટલે કે -31 લેસ દેન 0. તો આ સમીકરણ અહીંયા આપણે જોઈએ કે બી સ્ક્વેર માઇનસ 4ac જે છે ત્યાં એ 0 અહીંયા મોટા છે તો તેના કોઈ વાસ્તવિક બીજ મળતા નથી, એટલે કે આના કોઈ બીજ મળે નહીં. તો અહીંયા એવું લખી શકાય કે અહીંયા કોઈ વાસ્તવિક બીજ નથી તેવું અહીંયા સાબિત થાય છે. હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન, જેની રકમ છે અહીંયા 3x² -4 વર્ગમૂળમાં 3x + 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા સૌથી પહેલાં એ બી સીની કિંમતો મૂકી દઈએ. તો a ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 મળશે, b ઇઝ ઇક્વલ ટુ -4 વર્ગમૂળમાં 3 અને c ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. એટલે કે એ બી સીની કિંમતો મૂકી દીધી. હવે આપણે અહીંયા વિવેચક એટલે કે તેને વિવેચક ડી પણ કહેવામાં આવે છે, એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે કે -4 વર્ગમૂળમાં 3નો વર્ગ માઇનસ a એટલે કે પહેલાં 4 લખવા પડશે અને a એટલે કે 3 અને c એટલે કે 4. હવે -4નો વર્ગ કરીએ તો 16 થાય અને વર્ગમૂળમાં 3નો વર્ગ કરીએ તો 3 થાય, એટલે કે 16 ગુણ્યા 3 એટલે કે 16 તરી 48 માઇનસ 4 તરી 12 અને 12 ચોક 48 એટલે કે 48માંથી 48 જાય તો 0. એ વિવેચક ડી જે છે તે આપણને કેટલો મળે છે? અહીંયા 0 મળે છે. એટલે કે એવું કહી શકાય કે તેના બીજ જે છે તે વાસ્તવિક અને સમાન છે. એટલે કે અહીંયા બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે તો તેના સમાન વાસ્તવિક બીજ મળે, એટલે કે બંને બીજ કેવા હોય? સરખા મળે. હવે આપણે બીજની કિંમત ખબર છે કે અહીંયા બીજની કિંમત જે છે તે -b/2a જેટલી મળે, એટલે કે -b. તો -b એટલે કે માઇનસ અહીંયા 4 આપેલા છે તો 4 અને વર્ગમૂળમાં 3 અને આગળ માઇનસ છે એટલે કે બીજા અહીંયા માઇનસ આવશે અપન 2 ગુણાકારમાં a એટલે કે 3. એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે 4 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 નીચે 2 અને અહીંયા 3 છે તેને 2 વખત વર્ગમૂળમાં 3 વડે લખી શકાય. તો હવે અહીંયા કટ થઈ જશે એટલે કે 4 દુ 8 થઈ જશે અને અહીંયા વર્ગમૂળમાં 3 કેન્સલ. તો આપણી પાસે અહીંયા કેટલા વધે છે? ઉપર 2 વધે છે અને નીચે વર્ગમૂળમાં 3 વધે છે. તો આમ આ જે અહીંયા સમીકરણ આપેલું છે તેના બે બીજ કેવા મળે? વાસ્તવિક અને સમાન મળે. તો એક બીજ અહીંયા 2 વર્ગમૂળમાં 3 મળે છે તો બીજું બીજ પણ જે છે તે 2/3 જેટલું જ મળે. તો ફ્રેન્ડ્સ, આ રીતના જે દાખલાઓ જે છે તે આગળ ક્વેશ્ચન નંબર 3 જે છે તે તમારે જાતે સ્વપ્રયત્ને પૂર્ણ કરવાનો થશે. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. જેની રકમ છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. તો અહીંયા પહેલો જ પ્રશ્ન આપેલો છે કે 2x² + kx + 3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા બીજ સમાન છે તો આપણે કેનું મૂલ્ય શોધવાનું છે. એટલે કે અહીંયા સૌથી પહેલાં આપણે જે પ્રમાણિત સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણનું તેની સાથે સરખાઈ દઈએ તો a ઇઝ ઇક્વલ ટુ આપણને 2 મળશે, b ઇઝ ઇક્વલ ટુ અહીંયા k મળશે અને c ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ k અને c ઇઝ ઇક્વલ ટુ 3 મળે છે.
હવે આપણે વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કે બી સ્ક્વેર એટલે કે આપણે તેની જગ્યાએ કેનો વર્ગ કરીશું, 4a એટલે કે 2 અને c એટલે કે 3 એટલે કે કે સ્ક્વેર માઇનસ 4 દુ 8 અને 8 તરી 24. આપણે વિવેચક ડીનું મૂલ્ય કેટલું મળે છે, સોરી અહીંયા કેપિટલ ડી આવશે, ડી ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર માઇનસ 24. હવે અહીંયા સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક જે છે તે આપણને કેટલો મળે, 0 મળે. તો અહીંયા એવું લખી શકાય કે અહીંયા રકમમાં જ આપણને આપેલું છે કે જો સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક અથવા તો ડી ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઈએ તો એ ડી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે અહીંયા એવું કહી શકાય કે કે સ્ક્વેર માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે અહીંયા 24 જે છે તે બરાબરની આ સાઈડ જાય તો પ્લસ થઈ જશે, તો માટે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24 અને અહીંયાથી વર્ગ કાઢીએ તો આ સાઈડ વર્ગમૂળ થઈ જાય તો કે ઇઝ ઇક્વલ ટુ વર્ગ છે તો તે પ્લસ અને માઇનસ બંનેમાં જવાબ આવી શકે છે, તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24 માટે કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અહીંયા 24ના ભાગ પાડવાના છે આપણે, તો 4 ગુણ્યા 6 કરીએ તો 24 થાય એટલે કે અહીંયા 4 ગુણ્યા 6 એટલે કે 6 ચોક 24 થાય. માટે કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અહીંયા 4નું વર્ગમૂળ 2 નીકળશે અને વર્ગમૂળમાં 6 એટલે કે કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2/√6 જે આપણને કેની કિંમત મળે છે. હવે આગળ જોઈએ તેનો બીજો પ્રશ્ન જેની રકમ છે કે x માઇનસ 2 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા કે એક્સ એની સાથે એક્સ માઇનસ 2 મલ્ટીપ્લાયમાં આપેલા છે એટલે કે અહીંયા ડાયરેક્ટ આપણે ગુણાકાર કરવો પડે. તો અહીંયા સૌથી પહેલાં ગુણાકાર કરીએ કે માટે કે એક્સનો એક સાથે ગુણાકાર કરીએ તો આપણને કે એક્સનો વર્ગ મળશે માઇનસ અહીંયા 2 આપેલા છે અને કે એક્સ થશે પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 આવું થશે. હવે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ આપણને કે આપેલા છે જ્યારે બી ઇઝ ઇક્વલ ટુ -2k થશે અને સી ઇઝ ઇક્વલ ટુ 6 મળશે. હવે આપણે વિવેચક ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac અંદર કિંમતો મૂકી દઈએ એટલે કે બી સ્ક્વેર એટલે કે -2kનો વર્ગ -4 એ એટલે કે કે અને અહીંયા સી એટલે કે 6. હવે અહીંયા -2નો વર્ગ 4 થશે અને અહીંયા કેનો વર્ગ -4 અને 6 એટલે કે 6 ચોક 24 અને અહીંયા કે એટલે કે -24k. હવે આપણને ખબર છે જેવી રીતના અહીંયા ઉપરના દાખલામાં કર્યું તે રીતના જો સમીકરણના બીજ સમાન હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ 0 મળે એટલે કે ડી એટલે કે વિવેચક 0 મળે. તો અહીંયા એવી રીતના લખી શકાય કે જો સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ આપણને 0 થાય. માટે એવું કહી શકાય કે 4k² માઇનસ 24k ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા 4k અને 24k બંનેની અંદર કોમન નીકળશે. અહીંયા 4 આપેલા છે ને અહીંયા 24 એટલે કે બંને 24ના ઘડિયામાં પણ આવે એટલે કે 4k કોમન. તો અહીંયા k વધશે -6 ચોક 24 એટલે કે k -6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા 4k ઇઝ ઇક્વલ ટુ 0 થશે એટલે કે 4k ઇઝ ઇક્વલ ટુ 0 કરીએ તો k ઇઝ ઇક્વલ ટુ આપણને 0 મળે. તો અહીંયા પહેલું જે છે તે k ઇઝ ઇક્વલ ટુ 0 મળશે
અને બીજું જે છે તે કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા -6 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જાય તો +6 થઈ જાય, તો કે ઇઝ ઇક્વલ ટુ 6 મળશે. હવે અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ 0 એ શક્ય નથી, કારણ કે કે ઇઝ ઇક્વલ ટુ 0 માટે સમીકરણ દ્વિઘાત સમીકરણ રહે નહીં, કારણ કે અહીંયા જો કેની જગ્યાએ 0 મૂકી દઈએ તો 0 સાથે x નો વર્ગ થાય તો એની જગ્યાએ અહીંયા 0 મળી જાય, માટે દ્વિઘાત સમીકરણ રહે નહીં. માટે અહીંયા જે આપેલું છે કે કે ઇઝ ઇક્વલ ટુ 0 એ શક્ય નથી. તો કેની કિંમત આપણને કેટલી મળે? 6 મળે છે, એટલે કે કે ઇઝ ઇક્વલ ટુ 6. માટે કે ઇઝ ઇક્વલ ટુ 6 મળે છે તેવું કહી શકાય. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે જે શીખ્યા છે તેને ફરીથી એક વખત જોઈ લઈએ કે અહીંયા બીજના સ્વરૂપ કે b² - 4ac અંદર ax² + bx + c = 0 જે દ્વિઘાત સમીકરણ છે તેના વાસ્તવિક બીજ છે કે નહીં તે નક્કી કરે છે. માટે b² - 4ac જે છે તેને વિવેચક કહેવામાં આવે છે. અને ax² + bx + c = 0 ની અંદર જો b² - 4ac > 0 હોય તો એના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. ને જો b² - 4ac = 0 હોય તો તેના સમાન વાસ્તવિક બીજ મળે. એટલે કે અહીંયા આ ધન છે તેને ધન કહેવાય, ધન હોય તો તેના ભિન્ન બીજ મળે, અને 0 હોય એટલે કે અહીંયા આપણે 0 હોય એટલે કે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો તે વાસ્તવિક બીજ તેના કેવા મળે? અહીંયા સમાન મળે. અને જો ઋણ હોય એટલે કે ઋણ હોય તો તેના કોઈ જ બીજ મળતા નથી, એટલે કે બીજ ના મળે તેવું કહી શકાય. ફરીથી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે b² - 4ac એ 0 કરતાં મોટા હોય તો તેના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, અને જો 0 હોય તો તેના સમાન વાસ્તવિક બીજ મળે. અને જો b² - 4ac એ ઋણ હોય એટલે કે એના કરતાં 0 મોટા હોય તો તેના કોઈ જ વાસ્તવિક બીજ મળતા નથી. આ 3 પોઈન્ટ પરથી આજે આપણે એક સ્વાધ્યાય 4.4 જોયું, જેની અંદર પહેલા જ દાખલાની અંદર રકમ આપેલી હતી કે 2x² - 3x + 5 = 0. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ -3 અને c ઇઝ ઇક્વલ ટુ 5 અહીંયા મૂકી દઈએ તો વિવેચક b² - 4ac તો આપણને -31 મળે છે, એટલે કે એ 0 કરતાં નાના છે, માટે તેના કોઈ જ બીજ મળતા નથી. તેવી રીતના બીજો દાખલો જે છે તે જોયો કે 3x² - 4√3x + 4 = 0. તો a ઇઝ ઇક્વલ ટુ 3, b ઇઝ ઇક્વલ ટુ -4√3 અને c ઇઝ ઇક્વલ ટુ 4 લઈએ તો વિવેચક b² - 4ac જે છે તે આપણને -4 વર્ગમૂળમાં 3/2 -4 3 અને 4 આવી રીતના કરતાં આપણને 48 - 48 એટલે કે 0 મળે છે. માટે અહીંયા વિવેચકની કિંમત 0 મળે છે. તો અહીંયા એવું કહી શકાય કે તેના બીજની કિંમત -b/2a હોય તો અહીંયા -b એટલે કે -4 વર્ગમૂળમાં 3 અને 2 એટલે કે 2 અને a એટલે કે 3. આમ તેનું સાદુરૂપ આપતા આપણને તેના બે સમાન બીજ મળે. 0 હોય તો √2/√3 અને 2/√3 બે બીજ તેના મળે છે તેવું કહી શકાય. તેના પછી આપણે કેની કિંમતો શોધવા માટેનું કર્યું કે અહીંયા દ્વિઘાત સમીકરણ જે આપેલું છે તેના બીજ સમાન છે, તો અહીંયા કે આપેલો છે તેની કિંમત શોધવાની છે. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ k અને c ઇઝ ઇક્વલ ટુ 3 જે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે તેની અંદર આપણે ફેરવી દીધું અથવા તેની સાથે સરખાવ્યું. તો વિવેચક d ઇઝ ઇક્વલ ટુ આપણને k² - 24 મળે છે. અને અહીંયા રકમમાં એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. જો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો d ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો અહીંયા dની જગ્યાએ 0 મૂકીએ તો k² - 24 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા 24 બરાબરની આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે, માટે k² ઇઝ ઇક્વલ ટુ 24. માટે અહીંયા વર્ગ કાઢીએ તો અહીંયા વર્ગમૂળ થઈ જશે, અને વર્ગ હોય તો એ પ્લસ માઇનસ બંને આવી શકે જવાબ. તો k ઇઝ ઇક્વલ ટુ +or-24 અને 24ના ભાગ પાડીએ 6 અને 4. હવે 4નું વર્ગમૂળ કાઢીએ આગળ તો 2 થઈ જાય તો k ઇઝ ઇક્વલ ટુ +or-2/√6 મળે છે. તેવી રીતના પ્રશ્ન 2ની અંદર પણ આપણે જોઈ ગયા કે તેની અંદર બે બીજ મળે છે, k ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે અને k ઇઝ ઇક્વલ ટુ 6 મળે છે. પરંતુ દ્વિઘાત સમીકરણ જે આપણને અહીંયા આપ્યું છે
તેની અંદર 0 શક્ય નથી, કારણ કે 0 અહીંયા મૂકીએ તો x સ્ક્વેર પણ 0 થઈ જાય, માટે એ k = 0 શક્ય નથી. માટે અહીંયા જે kની કિંમત મળે છે કેટલી મળે છે? 6 મળે છે. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આની અંદર સ્વાધ્યાય 4.4માં ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 આપણે પૂર્ણ કરીશું. તેની સાથે જ આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. તો આટલે સુધી જ રાખીએ. થેન્ક યુ એવરીવન.